તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 12 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ। આજથી તારીખ 12 જુલાઈના દિવસે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે। તે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે। તો મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 15 જુલાઈથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજ મળશે। આવો તમને જણાવીએ દોસ્તો કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે। સરકાર તરફથી મળેલ માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો મફત અનાજનો લાભ મળશે। સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે। તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે, જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે રોગચાળાના પ્રમાણમાં વધારો। ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વધ્યો છે, જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। ત્યારે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના કેસોમાં વધારો થયો છે। જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં ઝાડા ઉલટીના 291 અને કમળાના 71 કેસ નોંધાયા છે, તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે। ઉપરાંત સાદા મલેરિયાના 6 અને ડેન્ગ્યુના 18 કેસ નોંધાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે શાકભાજીના ભાવમાં વધારો। કોથમીર અને મેથીના ભાવમાં 5 ગણો વધારો ઝીકાયો છે। જોકે સામાન્ય દિવસોમાં કોથમીર અને મેથી શાકભાજી સાથે મફતમાં ભાવે મળતી હોય છે, ત્યારે હાલ કોથમીર અને મેથીના ભાવમાં 5 ગણો વધારો થયો છે અને કોથમીર અને મેથીના ભાવમાં કિલોના 300 રૂપિયા થઈ ગયા છે। જોકે કોથમીરના ભાવ 300 રૂપિયાએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આ સિવાય ટમેટા અને બટાકાના ભાવમાં પણ ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। હાલ બજારમાં બટાટા સરેરાશ ભાવ પ્રતિ કિલો 40 થી 50 છે, તો ટમેટાના બજાર ભાવ 100 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે લીલો દુષ્કાળ જાહેર। હવામાન વિભાગની આગાહીને પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ખેડૂતો માટે નવી યોજના। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM પ્રણામ યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોના વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે। કેબિનેટ બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 50,000ની મફત સહાય। રાજ્ય માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને અપાશે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે પશુપાલકો માટે ખુશખબર। સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય મોટો લીધો છે,
જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ થશે। આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ 9 મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે। ગયા ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી અપાશે। સાબર ડેરીના એમડીએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબર ડેરી 258 કરોડ રૂપિયાનો ભાવફેર તરીકે ચૂકવશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે મહિલાઓને 37,500 યોજના। તમારા ઘરમાં અથવા કોઈ સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમને મળશે રૂપિયા 37,500ની સહાય। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતા સમયે મહિલાઓને મળે છે 37,500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 37,500 રૂપિયા જમા કરવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલાં 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 જમા કરવામાં આવશે। આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય કરવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે પરીક્ષા વિના સરકારી નોકરી। જે ઉમેદવારને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો તેમના માટે એક તક આવી છે। નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે NMDC ઘણી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। ભરતી માટે તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે, કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવી નહીં પડે। જો તમે સિલેક્શન થયા છો તો તમને પ્રતિ માસ 90,000 રૂપિયાનો પગાર મળશે। અરજી માટે સત્તાવાર વેબસાઇટ nmdc.co.in પર લોગિન કરો। ત્યારબાદના મહત્વના સમાચાર છે દોસ્તો કે પતંજલિને ફટકાર 50 લાખનો દંડ। પતંજલિ આયુર્વેદની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી। હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી 30 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિ કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો। જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું ન હતું। આવી સ્થિતિમાં કોર્ટે હવે આ કાર્યવાહી કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।